મનરેગા યોજના એટલે અંતિયાળ, સરહદી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં ગરીબો, વંચિતો માટે પોતાના જીવન નિર્વાહ માટેની એક મહત્વની યોજના, જેમાં પોતાના જ ગામમાં 100 દિવસની મજૂરી કરીને રોજગારી પૂરી પાડવાની બાહેધરી ગેરંટીનો આ કાયદો બનાવ્યો છે. એના દ્વારા લાખો પરિવારના પોતાના જીવન નિર્વાહ ચાલે છે. એમાં 40-60ના રેશિયા હોય છે. એ યોજના જ્યારથી અમલીકરણમાં આવી ત્યારથી એનું અમલીકરણ સસ્તા તરીકે ગ્રામ પંચાયતને તમામ જવાબદારીઓ આપવામાં આવી. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમના મંત્રી જ્યારે પંચાયત વિભાગના મંત્રી બન્યા, એમણે આદિવાસી વિસ્તારોના જિલ્લાઓમાં એમના ઘરની એજન્સીઓ, બીજા લાગતા વળગતાની એજન્સીઓ લાવીને મટીરીયલ પૂરું પાડવાના નામે એમને બારોબાર ટેન્ડરો આપ્યા અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના આશીર્વાદથી એ જ એજન્સીઓને 5-5 વર્ષ સુધી રિન્યુ કરવામાં આવ્યા. ત્યારે એ એજન્સીઓનો માલ સામાન પૂરો પાડવા માટેની નિવિદામાં એમનું ટેન્ડર આપવામાં આવ્યું. ત્યારે આ એજન્સીઓએ કોઈ પણ જગ્યાએથી રેતી, કપચી, સિમેન્ટ કે સળિયાની ખરીદી કર્યા વગર કે કોઈ પણ સ્થળ પર મટીરીયલ નાખ્યા વગર એમણે એમની એજન્સીઓમાં જીએસટી વગરના, રોયલ્ટી વગરના, સરકારમાં પણ રોયલ્ટી જીએસટીની ચોરી કરીને પોતાના એપી સેન્ટરોમાં બેસીને કરોડો રૂપિયાના બિલો બનાવ્યા. સ્થાનિક નેતાઓને સાથે રાખીને અધિકારીઓ પર અમુક પ્રકારના દબાણો લાવીને, અમુક અધિકારીઓને અમુક ટકાવારી આપીને બારોબાર તમામ જિલ્લાઓમાંથી કરોડો રૂપિયા એજન્સીઓના ખાતામાં જમા થયા.